गणेशाय नमः नळदमयन्ति ऋतुपर्णाय राजाकर्कोटकसुदेव विघ्नेश्वराय वरदाय स्वरूपप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति यज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमस्ते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ કાર્યેષુ સર્વદા। અમારી સામે અમારા વડીલબેન લક્ષ્મીબેન બાહુભાઈના કામલિયાના દીકરી કોમલબેન જગદીશભાઈ સોલંકી દીવ આવેલા છે દાદાના દર્શનાર્થે અને આશીર્વાદ લેવા માટે આવેલા છે। કોમલબેન, આ દાદાનું ઘર છે। હવે હું એમ નથી કહેતો કે આ મારું ઘર છે। દાદાના ઘરમાં તમારું સ્વાગત છે। તમે લગભગ 15 મિનિટથી દાદા પાસે બેઠા। તમને દાદાનો જે અનુભવ થયો હોય ને બેટા, તે તમે તમારા શબ્દોમાં કહો। શું અનુભવ થયો તમને? દાદા તો પ્રત્યક્ષ છે જ, એ મને હવે અનુભવ છે જ કે દાદા આપણે કહેતા કે ભગવાન અહીંયા આપણને જોવા મળતા નથી, અહીંયા પ્રત્યક્ષ ભગવાન છે જ। જેવી રીતના આપણે કહી શકીએ કે દાદા અમને આવું હોય તો તમે ઉચકાઈ જજો, તો દાદા ઉચકાઈ જાય છે, હા હરવા ફૂલ જેવા થઈ જાય છે। અને કંઈ કહે કે દાદા એવું હોય તો તમે દોડાભર પણ તમે ઉચકાતા નહીં, તો દાદા ચોંટી જજો। વજન નાખે જ ને કે જરા પણ તે ત્યાંથી ઉચકાતા જ નથી। તમારી વજન ઉચકવાની કેપેસિટી કેટલી બેટા? 15 કિલો 15 કિલો, બરાબર? એટલું ઉચકી શકો? હા। તો ઉચકાઈ તો જાય જ છે ને તમારાથી? હા હા, જ્યારે ઉચકાવાનું કહે ત્યારે ઉચકાઈ જાય છે, હા, ઉચકાઈ અને ચોંટી જવાનું કહે છે ત્યારે તમારાથી બિલકુલ તમે વજન કહો ત્યારે ચોંટાઈ જાય, ચોંટી જ જાય છે। પછી તમે મનમાં બોલો છો તોય ભગવાન સાંભળે છે એવું લાગ્યું? હા હા લાગ્યું। તમે જે પ્રશ્નો પૂછ્યા, મનમાં પૂછ્યા, તો તમે મનમાં જે પ્રશ્નો પૂછ્યા હતા એ વાત પણ ભગવાન સમજે છે અને તમને જવાબ દીધા? હા, જવાબ સાંભળ્યા ખરા ને જવાબે દીધો? હા સંતોષ થયો? હા બરાબર સાંભળે છે? હા। આપણે લોકો ફરિયાદ કરી છે કે ભગવાન બહેરો છે, અમારું દુઃખ સાંભળતો નથી। હકીકત એવું નથી, ભગવાન સાંભળે જ છે, પણ યોગ્ય જગ્યાએ ફોન કરો તમે ત્યારે એ ફોન ઉપડે, બાકી ખોટા નંબર, રોંગ નંબર પર ફોન કરીએ તો આપણે લાગતો હોતો નથી। અહીંયા આપણે છેક એક વસ્તુ ખાલી લાઈવમાં લઈ લઈએ। દાદા, કોમલબેને જે પ્રશ્નો પૂછ્યા એના તમે જે જવાબ આપ્યા અને એમને સંતોષ થાય એવા તમે જવાબ આપ્યા, એ તમામે તમામ જવાબ એમના અને એમના પરિવારના સંદર્ભમાંના જે હતા એ કન્ફર્મ હોય દાદા। તો કોમલબેન, તમે ટ્રાય કરજો, મૂર્તિ ચોંટેલી રહેવી જોઈએ। તમે પ્રાર્થના કરજો કે દાદા મને જે જવાબ આપે એ કન્ફર્મ જ છે, તો દાદા ચોંટી જજો। કરો પ્રયત્ન। ઓકે, કન્ફર્મ છે દાદા। તમે કોમલબેનને અને એમના પરિવારને જે આશીર્વાદ આપ્યા સંતાનોને, એ આશીર્વાદ કન્ફર્મ રહે અને એ જ રીતે થવાનું છે 100%। તો દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ અને ઉંચકાઈ જજો। ઉંચકાઈ ગયા? દાદાના આશીર્વાદ તમારી સાથે છે, ચિંતા ના કરશો। તમે જે ટેન્શન લઈને આવ્યા છો એ ટેન્શન દાદાના ચરણોમાં મૂકી દેજો અને કહેજો કે દાદા અમારી સાથે રહેજો ને ખાસ મારા પુત્રની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થજો અને મારો દીકરો ખૂબ આગળ ભણે ગણે, ખૂબ આગળ વધે અને એની જિંદગીમાં સારામાં સારો આગળ વધે અને એને સારું માગવાનું જ છે તો માંગી લો કે ભાઈ સારી પત્ની મળે ને સારા બાળકો મળે ને સારી નોકરી મળે, બરાબર? એવું બધું જ થવાનું હોય તમારા પુત્ર ભાર્ગવના સંદર્ભમાં। તો તમે મનમાં નક્કી કરો કે મૂર્તિ ચોંટી જાય, ઊંચકાઈ જાય, બોલવાનું નથી, મનમાં જ નક્કી કરવાનું છે। પતે પછી જ કહેવાનું, પછી કન્ફર્મ કરી લેવાનું। તમારા મનમાં નક્કી કરવાનું મૂર્તિ ચોંટી જાય કે ઊંચકાઈ જાય। ઓકે, કરો પ્રયત્ન। ઓકે, કન્ફર્મ છે દાદા કહેવાનું, જે રીતે મેં મનમાં કહ્યું એ રીતે જ થવાનું હોય તો દાદા હવે ઊંચકાઈ જજો, તદ્દન ફોરા થઈ જજો। તમે માગ્યું એ તમને દાદાએ કહી દીધું કે હા ભાઈ તમે મનમાં બોલ્યા તોય દાદાએ સાંભળી લીધું। આપણે તો બોલીએ છીએ મોટેથી રાડો પાડીને તોય કોઈ સાંભળતું નથી। અહીંયા ભગવાન તમે મનમાં બોલો છો તોય સાંભળે છે। બસ આશીર્વાદ લઈ લો, બાળકો સુખી રહે, સાજા સમારો, આખો સોલંકી પરિવાર, આખો સોલંકી ઘેરો તમારો સુખી રહે। જય શ્રી કૃષ્ણ।